તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। સૌથી વધારે 43.2 ડિગ્રી તાપમાન પર અમદાવાદ તપ્યું છે। ગાંધીનગરમાં પણ 43 ડિગ્રીની કાળઝાળ ગરમી જોવા મળી। તો ગરમીના આંકડા પર જો નજર કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। આ તરફ ગાંધીનગરમાં 43.0 તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 40 ને પાર તાપમાન 42.7 રહ્યું। આ તરફ અમરેલીમાં 42.3, ડીસામાં 42.0, જ્યારે વડોદરામાં 41.6, ભુજમાં 40.6, ભાવનગરમાં 40.0 તાપમાન જોવા મળ્યું હતું। એટલે 6 કુલ એવા શહેરો છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો હતો, જેમાં સૌથી વધારે તાપમાન અમદાવાદમાં નોંધાયું। આપ જુઓ, આ ગ્રાફિક્સ પણ જોઈ શકો છો કે કેટલા સેલ્સિયસ તાપમાન કયા વિસ્તારમાં છે। રાજકોટ અને અમરેલીના પણ સ્ક્રીન પર આંકડાઓ જોઈ શકો છો। ડીસા અને વડોદરામાં કે જ્યાં 40 ને પાર આંકડો ગયો છે, ભુજમાં 40.6, ભાવનગરમાં 40.0 તાપમાન નોંધાયું, અમદાવાદમાં 43.2 તો ગાંધીનગરમાં 43.0 તાપમાન રહ્યું।